વિચારો કે અચાનક તમારા ફોન પર એક વિડિયો કોલ આવે અને સામે પોલીસ યુનિફોર્મમાં કોઈક તમને કહી રહ્યું છે કે તમારી ધરપકડ થઈ ગઈ છે. ના, આ કોઈ ફિલ્મનો સીન નથી. આ એક બહુ જ ખતરનાક સાયબર ફ્રોડ છે જેણે આખા ભારતમાં હજારો લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. આવું સાંભળીને કોઈ પણ ડરી જાય એ સ્વાભાવિક છે, પણ અહીંયા જ એક મૂળભૂત સવાલ ઊભો થાય છે, જે આ આખા કૌભાંડનો પાયો હચમચાવી નાખે છે. શું ખરેખર કોઈની વિડિયો કોલ પર ધરપકડ કરવી કાયદેસર રીતે શક્ય છે? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ડિજિટલ અરેસ્ટ આખરે છે શું અને એ કઈ રીતે કામ કરે છે. એટલે કે આ આખી છેતરપિંડીનો પાયો જ ડર છે. આ લોકો ખોટા અધિકારી બનીને લોકોને એટલા બધા ડરાવી દે છે કે ગભરાટમાં આવીને લોકો તરત જ પૈસા આપી દેવા તૈયાર થઈ જાય છે. અને જો આ લોકો કોઈ સામાન્ય ગુનેગાર બનવાનો ડોળ નથી કરતા. એ લોકો સીધા પોલીસ, સીબીઆઈ, ઈડી અને આરબીઆઈ જેવી દેશની મોટી અને ભરોસાપાત્ર સંસ્થાઓના નામ વાપરે છે, જેથી એમનું જૂઠાણું એકદમ સાચું લાગે. તો આ ઠગ લોકો આખું કૌભાંડ કરે છે કેવી રીતે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ એમની એક પાક્કી સ્ક્રિપ્ટ છે. એમનો હેતુ બસ એક જ હોય છે, વ્યક્તિને એકલો પાડી, ડરાવીને એટલું દબાણ બનાવવું કે એ બરાબર રીતે વિચારી જ ન શકે. પણ હવે આવે છે સૌથી મહત્વની વાત, એક એવું સત્ય જે આ આખા કૌભાંડના પાયા જ હલાવી દે. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જ કાયદાકીય પ્રક્રિયા ભારતમાં છે જ નહીં. આ તો ઠગ લોકોએ બનાવેલો એક શબ્દ છે, જેનું એકમાત્ર હેતુ લોકોને છેતરવાનો છે. આપણો કાયદો આ વિશે એકદમ સ્પષ્ટ છે. ધરપકડ માટે એક નક્કી કરેલી ભૌતિક પ્રક્રિયા હોય છે, જેનું પાલન કરવું જ પડે. એ ક્યારે ઓનલાઈન કે વિડિયો કોલ પર થઈ શકે નહીં. અને વાત અહીં જ નથી અટકતી. આપણા દેશની સુપ્રીમ કોર્ટે પણ આ વાત પર મોહર મારી દીધી છે કે ધરપકડ જેવી ગંભીર બાબત માટેની કોઈ પણ નોટિસ વોટ્સએપ કે ઈમેલથી મોકલી શકાય નહીં. આ તસવીર આખો તફાવત બહુ સરસ રીતે બતાવે છે, નહીં? એક બાજુ છે અસલી પોલીસ તપાસ, જે એક લાંબી અને કાગળ પર નોંધાયેલી પ્રક્રિયા છે, અને બીજી બાજુ છે આ ઠગાઈ, જે બીજું કંઈ નહીં પણ બસ એક ધમકીભર્યો વિડિયો કોલ છે. તો સવાલ એ છે કે જો આ બધું જ ખોટું છે, તો પછી લોકો કેમ ફસાય છે? અને આ ઠગ લોકો મોટાભાગે કોને પોતાનો શિકાર બનાવે છે? આ ઠગ લોકો બહુ ચાલાકીથી વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરે છે, કારણ કે તેઓ કદાચ ડિજિટલ દુનિયાથી એટલા પરિચિત નથી હોતા. સત્તાધારી લોકો પર જલ્દી વિશ્વાસ કરી લે છે અને એમની પાસે જીવનભરની બચત હોય છે. આ માત્ર પૈસા પડાવવાની વાત નથી, આ માનસિક ત્રાસ આપવાની વાત છે. આ એક સાચો કિસ્સો જુઓ. એ બતાવે છે કે આ ઠગ લોકો કઈ રીતે આખા પરિવારમાં ડર અને ગભરાટનો માહોલ બનાવી દે છે. અને આર્થિક નુકસાનનો આંકડો એ તો કલ્પના બહારનો જ છે. સુપ્રીમ કોર્ટે પોતે નોંધ્યું છે કે આવા કૌભાંડોમાં આપણા દેશના લોકોએ લગભગ 3,000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સારું, તો હવે સૌથી અગત્યની વાત, જો આવો કોઈ ફોન આવે તો એ જ ઘડીએ શું કરવું? પોતાની જાતને બચાવવા માટે તમારી પાસે એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી રસ્તો છે. બસ આ 3 સરળ નિયમો યાદ રાખો. પહેલું, તરત ફોન કાપી નાખો. બીજું, કોઈ માહિતી આપશો નહીં. અને ત્રીજું, એક પણ રૂપિયો ટ્રાન્સફર કરશો નહીં. બસ આટલું જ, તમે સુરક્ષિત છો. અને જો કદાચ કોઈની સાથે આવું બની ગયું હોય, આટલો પૈસા ચાલ્યા ગયા હોય, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. તરત જ આ પગલાં લેવા જોઈએ. સરકારે આ માટે એક ચોક્કસ સિસ્ટમ બનાવી છે. તમે જેટલી જલ્દી આ પગલાં ભરશો, એટલી જ તમારા પૈસા પાછા મળવાની શક્યતા વધી જશે. આખરે આ લગાઈ સામે સૌથી મોટું હથિયાર શું છે? એ છે જાગૃતિ અને સાચી માહિતી. આ જાણકારીને આપણા પરિવારમાં, આપણા મિત્રોમાં અને ખાસ કરીને આપણા વડીલો સુધી પહોંચાડવી એ આપણા સૌની ફરજ છે. તો છેલ્લે એક સવાલ, આ ઠગ લોકો જૂઠાણાનો સહારો લે છે, તો આપણે સૌ મળીને સાચો અવાજ એમના જૂઠાણા કરતાં વધુ બુલંદ કેવી રીતે બનાવી શકીએ? જવાબ સાવ સરળ છે. આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડીને. આ 2 વસ્તુ ખાસ યાદ રાખજો: હેલ્પલાઇન નંબર 1930 અને પોર્ટલ cybercrime.gov.in. આ તમારી સુરક્ષા અને મદદ માટેના સૌથી મહત્વપૂર્ણ સાધનો છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.